ઘઉંની હરાજી બંધ કરતા ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે। કડીના છત્રાલ રોડ પર સરદાર કોટન માર્કેટનો આ બનાવ વેપારીઓ દ્વારા ઘઉંની હરાજી બંધ કરતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો। કડી માર્કેટ યાર્ડના વેપારીઓ દ્વારા ઘઉંની હરાજી બંધ વજન કાંટામાં તફાવત આવતા હરાજી બંધ કરાઈ હતી। પોલીસ કાફલો કોટન માર્કેટ ખાતે દોડી આવ્યો હતો। કડી કોટન માર્કેટના ચેરમેન અને ડિરેક્ટર સહિતના જે પદાધિકારીઓ છે તેઓ પણ પહોંચ્યા હતા અને મામલાને થાળે પાડ્યો હતો અને ફરીથી હરાજી શરૂ કરી હતી। ઘઉંના માલનો નિકાલ કરવામાં આવ્યો। હરાજીમાં માલનો પોષણક્ષમ ભાવ ન મળતા કેટલાક ખેડૂતો માલ પરત લઈ ગયા હતા। હંમેશા લેટ આતી હૈ, આ ડાયલોગને હવે ગુજરાત પોલીસ ખોટો સાબિત કરશે। સામાન્ય રીતે કોઈ ઘટના બને ત્યારે પોલીસને જાણ કર્યા બાદ પીસીઆર વાનને પહોંચવામાં સમય લાગતો હોય છે, પરંતુ હવે આ સમસ્યાનો ઉકેલ ગુજરાત પોલીસે શોધી કાઢ્યો। રિસ્પોન્સ ટાઈમ ઘટાડવા ગુજરાત પોલીસ શરૂ કરવા જઈ રહી છે પ્રોજેક્ટ જીપી દ્રષ્ટિ। આ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે। હવે 100 નંબર પર ઘટનાની જાણ કરતા જ પીસીઆર વાન પહેલા ડ્રોન પહોંચી જશે। ડ્રોન દ્વારા મેળવેલ ફૂટેજ ડ્રોન બેઝ સ્ટેશનના અધિકારીઓને રિયલ ટાઈમમાં દેખાશે, જેના આધારે ઘટનાની ગંભીરતા અને જરૂરી પોલીસ ફોર્સનું આયોજન તાત્કાલિક કરી શકાશે। પ્રથમ તબક્કે અમદાવાદના 8 પોલીસ સ્ટેશનમાં પ્રોજેક્ટ શરૂ થશે અને ત્યારબાદ આગળના પોલીસ સ્ટેશનમાં પણ શરૂ કરાશે। કોઈપણ વ્યક્તિ 100 નંબર ઉપર ક્યારે પણ ફોન કરે કોઈ પણ ઘટનાને ઇન્ફોર્મ કરવા માટે, એટલે 100 નંબર આજે જે પીસીઆર વેનને ઇન્ફોર્મ કરે છે એ જ રીતે એ ડ્રોન બેઝ સ્ટેશનને પણ ઇન્ફોર્મ કરશે આ ઘટના બાબતમાં। એટલે પીસીઆર વેન પણ રવાના થાય અને ડ્રોન પણ રવાના થાય। આપણે છેલ્લા 10 દિવસથી અમદાવાદ શહેર અને સુરત શહેરના અમુક વિસ્તારોમાં આ ડ્રોન કઈ રીતે ત્યાં ઘટના સ્થળે પહોંચે છે એ અંગેની પાયલટ પ્રોજેક્ટ પણ કરવામાં આવી હતી। 18મી ઓલ ઇન્ડિયા પોલીસ શૂટિંગ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં ગુજરાત પોલીસની શૂટિંગ ટીમે 3 બ્રોન્ઝ મેડલ જીત્યા। 24 થી 29 માર્ચ દરમિયાન ઇન્દોર ખાતે આ ચેમ્પિયનશિપ યોજાઈ હતી। આ સ્પર્ધામાં ગુજરાત પોલીસના 2 અધિકારીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું। પીઆઈ લજ્જા ગોસ્વામીએ 300 મીટર અને 50 મીટર રાઇફલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યા। મહાનગરપાલિકા દ્વારા ગત હિસાબી વર્ષ 2023-24માં વેરા પેટે 400 કરોડની ઉઘરાણી બાકી છે। મહાનગરપાલિકા દ્વારા અવારનવાર અનેક વેરા માફી યોજના અને ઉઘરાણી માટેના પ્રયાસો હાથ ધરવાના અંતે મહાનગરપાલિકાની તિજોરીમાં 156.47 કરોડની આવક થઈ છે। હજુ પણ ગત વર્ષના હિસાબી વર્ષ પૂરા થતા 400 કરોડથી વધુની રકમ વેરા પેટે વસૂલવાની બાકી છે। 400 કરોડની મસમોટી રકમમાંથી સરકારી રેલવે તંત્રની જે સૌથી વધુ 150 કરોડ જેટલી રકમ હજુ પણ ચૂકવવામાં નથી આવી। ઉપરાંત મહાનગરપાલિકાની તિજોરીમાં જીઆઈડીસી ફેઝ 2, 3 અને ઔદ્યોગિક એકમના પણ 100 કરોડ આસપાસની રકમ બાકી રહે છે। અન્ય આસામીઓની મોટી નાની પ્રોપર્ટી મળી તેના પણ નાણાં ન આવતા 31 માર્ચ 2025 સુધી મહાનગરપાલિકાની તિજોરીમાં 400 કરોડની આવક ટેક્સ પેટે નહીં આવી હોવાનું સામે આવ્યું। હજુ 400 કરોડ જેટલી માતબાર વેરાની રકમ બાકી રોકાઈ છે, જેમાં વ્યાજનો સમાવેશ પણ થાય છે અને મૂળ વેરાનો પણ સમાવેશ થાય છે। વ્યાજની જોઈએ તો એ 170 કરોડ જેવી રકમ વ્યાજની થવા જાય છે અને બાકી રહેતી રકમ છે એ મિલકત વેરાની થવા જાય છે। અને આ મુખ્યત્વે જે બાકી રકમો રોકાઈ છે જેમાં રેલવે ડિપાર્ટમેન્ટ કે જેના મૂળ સર્વિસ ચાર્જ મિલકત વેરા પેટે 36.75 કરોડ છે અને વ્યાજ પેટે 116 કરોડ છે। એટલે 150 કરોડથી ઉપરની રકમ તો માત્ર ને માત્ર રેલવે વિભાગની મિલકતોની છે। નર્મદાની ધારીખેડા સુગર ફેક્ટરીએ તેના સભાસદોને શેરડીના 3455 રૂપિયાનો ભાવ આપ્યો છે। નવી પિલાણમાં સિઝનમાં સુગર ફેક્ટરી ખેડૂતો પાસેથી પ્રતિ ટન 3455 રૂપિયાના ભાવથી શેરડીની ખરીદી કરશે। રાજ્યમાં બારડોલી અને કામરેજ બાદ ધારીખેડાના ભાવ સૌથી વધુ છે। નર્મદા સુગર ફેક્ટરી દ્વારા તાજેતરમાં નવા પિલાણની સિઝન માટે શેરડીના ભાવ પાડવામાં આવ્યા, જે 1 ટનના ભાવ 3455 રૂપિયા પડ્યા છે। આ ભાવ રાજ્યમાં આવેલી સુગર ફેક્ટરીઓમાં ત્રીજા ક્રમે આવે છે। બારડોલી સુગર 3502 રૂપિયા ભાવ પાડ્યા, જ્યારે કામરેજ સુગરે 3481નો ભાવ પાડ્યો। નર્મદા સુગરે 3455 રૂપિયાના ભાવ પાડ્યા। નર્મદા સુગરના સંચાલકો દ્વારા સારા ભાવ પાડવામાં આવતા ખેડૂતોમાં ખુશીની લહેર પણ છે। કેટલાક ખેડૂતો તો ભાવ જાહેર થતાં જ સુગર ફેક્ટરી ખાતે ફૂલહાર લઈ ચેરમેન ઘનશ્યામ પટેલ અને એમડી નરેન્દ્ર પટેલ અને તેમની ટીમને બોર્ડ ઓફ ડિરેક્ટરને શુભેચ્છાઓ પણ આપી। ગુજરાત રાજ્યની સુગર ફેક્ટરીઓની વાત કરીએ તો હજુ ગણદેવી, પંડવાઈ, મરોલી, વડોદરા, વલસાડ, કાંઠા, કપોર સુગર ફેક્ટરીઓના જે ભાવો છે એ જાહેર કરવામાં નથી આવ્યા, પરંતુ ગત વર્ષ કરતાં પણ નર્મદા સુગર દ્વારા ભાવો ઊંચો રાખવામાં આવ્યો છે, જેથી ભરૂચ નર્મદા ખેડૂતોમાં ખુશીની લહેર છે। નર્મદા જિલ્લામાં ઉદ્યોગ ધંધા બિલકુલ નથી અને ખેડૂતોનો મુખ્ય આધાર ખેતી પર છે અને ચાલુ સાલે જે બજાર જે પડ્યા છે અમારા તેનાથી લોકોને સંતોષ છે અને આનંદની લાગણી વ્યક્ત કરીએ છીએ। 3555 રૂપિયા ભાવ પડ્યો છે
અને અમારું પૂરું કટિંગ પૂરું થઈ ગયું છે અને ગુજરાતમાં 3જા નંબરના ભાવ પડ્યા છે. 3415 રૂપિયા ખેડૂતના હાથમાં જશે. 40 રૂપિયાની કપાત છે અને 770 રૂપિયા શેરડી કાપણી વાહતુકના છે. આમ મળીને ખૂબ સરસ ભાવ પાડવાનો પ્રયત્ન કર્યો છે. આ ભાવ મારા સભાસદો જે અનુશાસનમાં રહે છે તેના લીધે છે અને કર્મચારીઓ પણ ખૂબ સારી મહેનત કરે છે. પરિણામે આ ગુજરાતમાં સારા ભાવ આપવાનો પ્રયત્ન કર્યો છે. ભાવનગર યુનિવર્સિટી કેમ્પસની નજીક આવેલું ખેડૂત તાલીમ કેન્દ્ર એક દશકાથી પડતર પડ્યું છે. બિલ્ડિંગ અતિ જર્જરિત થઈ જતા ગમે ત્યારે પડી જાય તેવી સ્થિતિમાં છે. અવાવરૂ જગ્યા અસામાજિક પ્રવૃત્તિ કરનારા તત્વો માટે અડ્ડો બની ગઈ છે. ત્યારે આ જર્જરિત બિલ્ડિંગનો દુરુપયોગ અટકે અને નવી બિલ્ડિંગ બને એવી પણ માંગ ઉઠવા પામી છે. આ અંગે નાયબ ખેતી નિયામક તાલીમ અધિકારીએ માહિતી આપતા કહ્યું, વર્ષ 2012થી ખેતી નિયામક કચેરી દ્વારા ભાવનગર યુનિવર્સિટી સાથે પત્ર વ્યવહાર શરૂ છે, કેમ કે આ જમીન હાલ ભાવનગર યુનિવર્સિટીની છે. આ બિલ્ડિંગ માટે નવા બાંધકામની મંજૂરી પણ મળી ગઈ છે. ત્યારે આગામી સમયમાં સરકારમાંથી યોગ્ય નિર્ણય આવે પછી ખેડૂત તાલીમ કેન્દ્રની ઇમારત નવી બનાવવામાં આવશે. આ જમીન તો અમારે મૂળભૂત બિયારણ વૃદ્ધિ કેન્દ્રની જમીન હતી અને ત્યારબાદ કૃષિ આ યુનિવર્સિટી છે યુનિવર્સિટીને દરજ્જો આપવા માટે જે તે વખતે એમને ફાળવવામાં આવી ત્યારે શરત ચૂકથી આ આખી જમીન એના નામે થઈ ગઈ છે. પછી અમારા નામે જમીન કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે. લગભગ 10 વર્ષ થઈ ગયા છે અને એ જુદા જુદા સ્ટેજ લઈ અને એ કાર્યવાહી ચાલુ છે. અત્યારે લગભગ અંતિમ તબક્કાએ છે. હાલ ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જના કારણે ખેતીવાડીના વ્યવસાય પર માઠી અસર પડી છે. ત્યારે દાંતા તાલુકામાં પપૈયાની ખેતી પર વાતાવરણની અસર જોવા મળી રહી છે. ખેડૂતો મોંઘા ભાવના પપૈયાના ડોકા લાવી વાવેતર કર્યું અને ફળ લાગે ત્યાં સુધી તેની માવજત કરીને ઉછેર્યા. હવે વાતાવરણ ખરાબ થતાં હાલમાં પપૈયાના પાંદડામાં ખાખરનો રોગ દેખાઈ રહ્યો છે. પપૈયાના પત્તા કોહવાઈ રહ્યા છે અને ફળો પણ પાક્યા વગર પીળા થઈ રહ્યા છે. લાગેલા પપૈયા પણ હવે ગળીને નીચે પડે તેવી સ્થિતિ દેખાઈ રહી છે. આવી પરિસ્થિતિમાં જો માવઠું થાય તો ભરચક પપૈયા લાગેલા છોડ નીચે જમીન પર આડા પડી જાય અને મોંમાં આવેલો કોળિયો છીનવાઈ જાય તેવી ખેડૂતોને ભીતિ છે. મોટા મોટા પપૈયા થયેલા હોય અને પછી આ બધું થાય તો મારું નુકસાન જાય સાહેબ. આ બધું કરેલું કોઈ એળે જાય બધું એમ. હા, એટલે અમારા બધી મહેનત કરેલી શું કરવાની સાહેબ? આટલી તન મનથી મહેનત કરતા હોય અને પછી આવા માવઠા બીજા થાય તમારો આખો પાક બગડે સાહેબ. હાલ તબક્કે ફરી એકવાર જે રીતે વાવાઝોડા અને માવઠાની આગાહી કરવામાં આવી છે, આ આગાહીને લઈને છે જે બાગાયત ખેતી કરતા ખેડૂતોમાં ભારે ચિંતાનો વિષય બન્યો છે. આપણે ચોક્કસપણે બતાવીશ કે અંબાઈ દાંતા પંથકમાં આ જે પપૈયાનું જે વાવેતર કરેલું છે, ફળફળાદી વાવવામાં આવે છે અને આ જે ખેડૂતો છે ખેડૂતો નિંદામણ પણ કરી રહ્યા છે. પણ હાલ તબક્કે જે રીતે વરસાદની અને માવઠાની આગાહી કરવામાં આવી છે તેના કારણે એમના અંદર એક બીક પેસી ગઈ છે કે હાલ કરીએ જો ખાખરીનો રોગ જે હાલ જે વાતાવરણ પલટાયું છે તેના કારણે પણ કેટલાક જે પત્તાઓ છે એ પત્તાઓની અંદર ખાખરીનો રોગ જોવા મળી રહ્યો છે અને ખાખરીના રોગના કારણે જે છે એ આખું ઝાડ પડી જાય અને વાવાઝોડું આવે તો એમ કહી શકાય છે કે જે મોટા પપૈયા છે આ મોટા પપૈયા જે લાગેલા જોવા મળી રહ્યા છે એ પપૈયાના ઝાડ પડી જાય, પરિણામે મોઢે આવેલો કોળિયો છીનવાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામે તેવી પરિસ્થિતિ લાગે છે. અને હાલ તબક્કે જે રીતે વરસાદ અને માવઠાની જે આગાહી કરવામાં આવી છે એ આગાહીના કારણે ખેડૂતોમાં જે છે ભારે ચિંતાનો વિષય બનેલો છે. ઉપલેટાના ચિત્રાવડ ગામના લોકોનો વિરોધ. જી હા, ઉપલેટા તાલુકાના 20 થી 25 ગામોને જોડતો પુલ તૂટી જતા લોકોનો વિરોધ જોવા મળ્યો. મોજ નદી પરનો પુલ છેલ્લા 3 વર્ષથી તૂટી ગયો હોવાની માહિતી સામે આવી રહી છે. ચિત્રાવડ ગામના આસપાસના વિસ્તારના લોકોએ અનેક વખત રજૂઆત કરી. ચિત્રાવડ ગામના લોકો રામધૂન બોલાવી અને વિરોધ કરતા દેખાયા. મોજ નદી ઉપરનો પુલ તાત્કાલિક ધોરણે બને તેવી તમામ લોકોએ માગણી કરી. જામકંડોરણા અને ઉપલેટા 2 તાલુકાને જોડતો આ કોઝવે છે જે છેલ્લા 4 વર્ષથી તૂટી ગયેલો છે અને અમારી માંગણી એ છે કે 6 મહિનાથી આ પુલ મંજૂર થઈ ગયો છે 14 કરોડ 12 લાખના ખર્ચે. છતાં પણ આ વસ્તુ જે અધિકારીઓને અમે પૂછીએ છીએ તો એ લોકો કહે છે કે ટેન્ડરિંગની પ્રક્રિયામાં છે. ટેન્ડરિંગ ખરેખર ગ્રાન્ટ નથી કે શું છે, ખરેખર હકીકતમાં અમને સાચો જવાબ મળતો નથી અને આ બંને તરફના 20-25 ગામોના લોકોને આ ખૂબ જ મુશ્કેલી પડે છે. ગરમી અંગે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. આગામી 6 દિવસ સુધી હીટવેવની આગાહી કરવામાં આવી છે. 4 એપ્રિલથી 9 એપ્રિલ સુધી હીટવેવની આગાહી છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં ગરમીની આગાહી કરાઈ છે. 4 અને 5 એપ્રિલે કચ્છ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. રાજકોટ જિલ્લામાં યલો એલર્ટ અપાયેલું છે. 6 એપ્રિલના રોજ કચ્છ અને રાજકોટ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, પાટણ, મોરબી, જૂનાગઢમાં યલો એલર્ટ છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં 3 સિસ્ટમ સક્રિય થતા ગરમીનો પારો ઉચકાઈ રહ્યો છે. आज का जो पूर्वानुमान है, आने वाला अगले 6 दिन तक सौराष्ट्र कच्छ के लिए हीट वेव का वार्निंग दिया गया है और जो गुजरात का उत्तरीय क्षेत्र है उसके लिए डे 3 से लेकर डे 6 तक हीट वेव का वार्निंग दिया गया है. इसका मतलब 4 अप्रैल से लेकर 9 अप्रैल सौराष्ट्र कच्छ के लिए है और 6 अप्रैल से लेकर आपका 9 अप्रैल तक गुजरात का उत्तरीय राज्य की जो डिस्ट्रिक्ट है उसमें हीट वेव का वार्निंग दिया गया है. सौराष्ट्र कच्छ में जो डिस्ट्रिक्ट आ रहा है इसमें कच्छ डिस्ट्रिक्ट आ रहा है ऑरेंज अलर्ट में डे 1 डे 2 एंड जो राजकोट का येलो वार्निंग दिया गया है और जो गुजरात क्षेत्र की उत्तरीय क्षेत्र जो डे 3 से लेकर डे 6 तक हीट वेव का वार्निंग दिया गया है. इसमें बनासकांठा, साबरकांठा, पाटन, मेहसाना, गांधीनगर के लिए दिया जा रहा है. और जो हमारा तटीय क्षेत्र है सौराष्ट्र कच्छ और गुजरात क्षेत्र की तटीय क्षेत्र है डे 1 से लेकर डे 6 तक हॉट एंड ह्यूमिड वेदर के लिए पूर्वानुमान है. और जो उच्चतम तापमान है गुजरात और जो सौराष्ट्र कच्छ क्षेत्र की जो एरिया है 40 से 43 डिग्री सेंटीग्रेड तक रहने का पूर्वानुमान है.